નમસ્કાર અને સ્વાગત છે. આજની તારીખ છે 6 જાન્યુઆરી 2026. આજે આપણી પાસે માનસ એકેડમી દ્વારા તૈયાર કરાયેલું દૈનિક કરંટ અફેર્સનું સંકલન છે અને આજના વિષયોમાં મને એક રસપ્રદ દ્વંદ્વ જોવા મળી રહ્યો છે. કેવો દ્વંદ? એટલે જુઓ, એક તરફ આપણે સૂર્યાસ્ત્ર જેવા હાઈટેક શસ્ત્રો અને બેન્કિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરીશું, હા, તો બીજી જ તરફ અરુણાચલના એકદમ અંતરિયાળ ગામમાં ઉજવાતા પરંપરાગત સૂર્યોદય ઉત્સવની, મતલબ આ બંને ભારતની વાસ્તવિકતા છે. બિલકુલ સાચી વાત. આધુનિકતા અને પરંપરા. તો ચાલો આજે આપણે આધુનિકતા અને પરંપરા વચ્ચેના આ સંતુલનને અને એની સાથે જોડાયેલા જે પડકારો અને સિદ્ધિઓ છે એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ સરસ દૃષ્ટિકોણ છે. કારણ કે કોઈ પણ દેશની પ્રગતિ એમ કે આ બંને પાસાને સાથે લઈને ચાલવાથી જ થાય છે. તો શરૂઆત ક્યાંથી કરીશું? હાઈટેક સંરક્ષણથી કે પછી સાંસ્કૃતિક વારસાથી? ચાલો શરૂઆત દેશની સુરક્ષાથી કરીએ. સમુદ્રી સરહદો પર એક નવી તાકાત ઉમેરાઈ છે. ICGS સમુદ્ર પ્રહાર. 5 જાન્યુઆરીએ ગોવામાં તેને તટરક્ષક દળમાં સામેલ કરાયું. હા, મેં એના વિશે વાંચ્યું. સ્ત્રોતો કહે છે કે આ ભારતીય તટરક્ષક દળના કાફલાનું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે. પણ શું કદ બધું છે? ના, બિલકુલ નહીં. કદ કરતાં પણ વધુ મહત્વનું છે એની ક્ષમતા. આ જહાજ ખરેખર ગેમ ચેન્જર કેમ છે એ સમજવા જેવું છે. કઈ રીતે? જો, તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે. પોલ્યુશન કંટ્રોલ વેસલ એટલે કે PCV. બરાબર. આનો અર્થ એ છે કે એનું મુખ્ય કામ સમુદ્રમાં, સમજો કે તેલ ઢોળાય કે અન્ય કોઈ રાસાયણિક દુર્ઘટના બને ત્યારે તેને સાફ કરવાનું છે. ઓહ, એટલે આ તો એક પ્રકારનું સમુદ્રી સફાઈ કામદાર પણ છે. પણ તમે સ્વદેશી ડિઝાઇનનો ઉલ્લેખ કર્યો, એ કેટલું મહત્વનું છે? અત્યંત મહત્વનું. આમાં 60%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. એટલે સીધું મેક ઇન ઇન્ડિયા પહેલને બળ મળે છે. પણ એનાથી પણ વધુ રસપ્રદ એની ટેકનોલોજી છે. એમાં ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમ છે. એ શું છે? કલ્પના કરો કે દરિયામાં ભયંકર તોફાન છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પણ આ વિશાળ જહાજ એક જ જગ્યાએ સેન્ટીમીટરની ચોકસાઈથી સ્થિર ઊભું રહી શકે. શું વાત કરો છો? હા, જાણે કોઈ અદૃશ્ય દોરીથી બાંધેલું હોય. હવે તેલ સાફ કરવા જેવી કામગીરી માટે આ પ્રકારની ચોકસાઈ અનિવાર્ય છે. વાહ, આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. પણ તમે જે 60% સ્વદેશી સામગ્રીની વાત કરી, એમાં શું મુખ્ય ટેકનોલોજી જેવી કે એન્જિન કે અત્યાધુનિક સેન્સર્સ પણ સામેલ છે? કે પછી આપણે હજુ પણ એવા નિર્ણાયક ભાગો માટે વિદેશ પર નિર્ભર છીએ? ખૂબ જ સારો પ્રશ્ન. જુઓ, 60% એક સારી શરૂઆત છે. અને એમાં જહાજનું માળખું, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને બીજા ઘણા ભાગો સામેલ છે. અચ્છા. જો કે એ વાત સાચી છે કે અત્યાધુનિક એન્જિન, રડાર અને નેવિગેશન સિસ્ટમ જેવી કેટલીક ક્રિટિકલ ટેકનોલોજી માટે આપણે હજુ પણ વિદેશી ભાગીદારો પર થોડા અંશે નિર્ભર છીએ. પણ સમુદ્ર પ્રહાર જેવી પરિયોજનાઓ આપણને આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા માટેનો અનુભવ અને પ્લેટફોર્મ પૂરું પાડે છે. દરેક નવા જહાજ સાથે આ આંકડો વધતો જ જશે. બરાબર, સમજી શકાય એવું છે. તો સમુદ્રી સરહદો પર આપણી સુરક્ષા અને પર્યાવરણીય ક્ષમતા સમુદ્ર પ્રહારથી મજબૂત બની છે. પણ જમીન પર આપણી પ્રહાર કરવાની તાકાત કેવી રીતે વધી રહી છે? અહીં સૂર્યાસ્ત્ર રોકેટ લોન્ચર ચિત્રમાં આવે છે. હા. અને આ ભારતનું પ્રથમ સ્વદેશી મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર છે. હા, અને આ કોઈ સામાન્ય રોકેટ લોન્ચર નથી. તેની રેન્જ 150થી 300 કિલોમીટર સુધીની છે. 300 કિલોમીટર? હા. આનો અર્થ એ છે કે આપણે સરહદની અંદર રહીને દુશ્મનના વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી ચોકસાઈપૂર્વક હુમલો કરી શકીએ છીએ. અને એની ચોકસાઈ? તેની ચોકસાઈ 5 મીટરથી પણ ઓછી છે. એટલે કે 300 કિલોમીટર દૂર તે એક કાર જેટલા નાના લક્ષ્યને પણ ભેદી શકે છે. એટલું જ નહીં, તે 100 કિલોમીટર દૂર સુધી આત્મઘાતી ડ્રોન પણ લોન્ચ કરી શકે છે. ગજબ. પણ સ્ત્રોતોમાં એક શબ્દનો ઉલ્લેખ છે, ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ. આનો અર્થ શું છે? શું આ સૂચવે છે કે સરહદ પર કોઈ તાત્કાલિક ખતરો છે જેના કારણે સેનાને આ સિસ્ટમ આટલી ઉતાવળમાં ખરીદવી પડી? હા. ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટનો અર્થ છે
કે લાંબી અને જટિલ સંરક્ષણ ખરીદી પ્રક્રિયાને બાયપાસ કરીને સેનાને તાત્કાલિક ધોરણે કોઈ હથિયાર કે સિસ્ટમ પૂરી પાડવી. એટલે કે ફાસ્ટ ટ્રેક પર. બરાબર. આ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે સરહદ પર તણાવ વધે અથવા સેનાને લાગે કે તેમની પાસે કોઈ ચોક્કસ ક્ષમતાની તાત્કાલિક જરૂર છે. આ સીધો સંકેત આપે છે કે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા સેના પોતાની લાંબા અંતરની પ્રહાર ક્ષમતામાં રહેલી કોઈપણ ખામીને તરત જ દૂર કરવા માંગે છે. અને આ સિસ્ટમ પુણેની NIBA લિમિટેડ અને ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સના સહયોગથી બની છે. આ ભાગીદારી શું દર્શાવે છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ફેરફાર દર્શાવે છે. અત્યાર સુધી ભારત મોટાભાગે હથિયાર ખરીદનાર દેશ તરીકે ઓળખાતો હતો. આપણે તૈયાર સિસ્ટમ ખરીદતા હતા. હા. પણ હવે આપણે સહવિકાસ કરતા બની રહ્યા છીએ. એટલે કે આપણે ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત ઉત્પાદન અને ભવિષ્યમાં આવા હથિયારોની નિકાસ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આનાથી આપણી ભૌગોલિક રાજકીય સ્થિતિ મજબૂત થાય છે અને આપણો સંરક્ષણ ઉદ્યોગ પણ આત્મનિર્ભર બને છે. તો સ્પષ્ટ છે કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ બંને પર ભાર છે. હવે આ સિક્કાની બીજી બાજુ જોઈએ, દેશનું અર્થતંત્ર. RBIનો ભારતમાં બેન્કિંગના વલણ અને પ્રગતિ પરનો અહેવાલ 2024-25 બહાર આવ્યો છે. હા. સારા સમાચાર એ છે કે બેન્કોની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે GNPA છેલ્લા દાયકાના સૌથી નીચલા સ્તરે 2.1% પર છે. અને આ માત્ર એક આંકડો નથી. આ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. કઈ રીતે? કારણ કે જ્યારે બેન્કોની ફસાયેલી લોન એટલે કે GNPA ઓછી હોય ત્યારે તેમની બેલેન્સ શીટ સ્વચ્છ ગણાય. આનાથી તેઓ ઉદ્યોગો અને સામાન્ય લોકોને વધુ હિંમતથી અને ઓછા વ્યાજદરે લોન આપી શકે છે. એટલે કે અર્થતંત્રને ગતિ મળે. બરાબર. આનો સીધો અર્થ છે કે નવા વ્યવસાયોને ભંડોળ મળવાની અને રોજગારી વધવાની શક્યતા વધુ છે. આ એક એવું ચક્ર છે જે સીધું અર્થતંત્રને ગતિ આપે છે. અહેવાલમાં એક બીજો ટેકનિકલ શબ્દ છે CRAR, એટલે કે કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ્સ રેશિયો, જે 17.4% છે. એક મિનિટ, આ CRARને સાદી ભાષામાં સમજાવશો? શું એ બેંકની આર્થિક ફિટનેસ માપવાનો એક ટેસ્ટ છે? હા, તમે બિલકુલ સાચું સમજ્યા. મતલબ જેટલો સ્કોર ઊંચો તેટલી બેંક કોઈપણ આર્થિક તોફાન સામે ટકી રહેવા માટે તંદુરસ્ત ગણાય. એક્ઝેક્ટલી. CARR એ બેંકની આર્થિક ગાદી જેવું છે. નિયમ મુજબ બેંકોએ ઓછામાં ઓછો 9% CARR જાળવવો પડે છે, જ્યારે ભારતમાં તે 17.4% છે. લગભગ બમણો. હા. આ દર્શાવે છે કે આપણી બેન્કિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને જો અર્થતંત્રમાં કોઈ મોટો આંચકો આવે તો પણ તેને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણે બેંકોનો કુલ ચોખ્ખો નફો વધીને 4 લાખ કરોડ થયો છે. પણ આ જ રિપોર્ટમાં એક ચોંકાવનારો વિરોધાભાસ છે. કયો? કહેવાયું છે કે છેતરપિંડીના કેસોની સંખ્યા ઘટી છે, પરંતુ છેતરપિંડીથી થયેલું કુલ આર્થિક નુકસાન 3 ગણું વધીને 34,771 કરોડ થઈ ગયું છે. કેસ ઓછા પણ નુકસાન અનેક ગણું. આ કેવી રીતે શક્ય છે? આ એક નવા અને ચિંતાજનક ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે. આને આ રીતે સમજી શકાય. ચોર હવે સોસાયટીમાં ફરીને 100 નાના ઘરોમાં હાથ મારવાને બદલે સીધા એક મોટા જ્વેલરી શોરૂમ પર જ ત્રાટકી રહ્યા છે. અચ્છા. કેસ એક જ ગણાય પણ નુકસાન અનેક ગણું મોટું હોય. એ જ રીતે બેન્કિંગ ફ્રોડ કરનારાઓ હવે નાના ઓનલાઈન ફ્રોડ કે કાર્ડ ફ્રોડને બદલે મોટી કોર્પોરેટ લોનમાં છેતરપિંડી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો શું આ RBI કે બેંકોની સિસ્ટમની નિષ્ફળતા નથી દર્શાવતું? જો આટલી મોટી રકમના લોન ફ્રોડ થઈ રહ્યા છે તો આપણા ચેક્સ એન્ડ બેલેન્સ ક્યાં નિષ્ફળ જઈ રહ્યા છે? જુઓ, આ સીધી નિષ્ફળતા કરતાં વધુ એક બિલાડી ઉંદરની રમત જેવું છે. છેતરપિંડી કરનારાઓ સતત નવી અને અત્યાધુનિક પદ્ધતિઓ શોધી રહ્યા છે જેમાં તેઓ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવે છે. આ જ કારણ છે કે RBI હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરીને આવા ફ્રોડને વહેલા પકડવા પર ભાર મૂકી રહ્યું છે. પણ રિપોર્ટમાં એક બીજી ચિંતાની વાત છે ગ્રામીણ સહકારી બેંકો. એમનું શું છે? તેમનો GNPA રેશિયો 38%થી વધુ છે. 38%? હા. આ ગ્રામીણ અર્થતંત્ર માટે એક મોટો ખતરો છે અને ત્યાં મોટા સુધારાની તાત્કાલિક જરૂર છે. તો સ્પષ્ટ છે કે અર્થતંત્રમાં એક તરફ મજબૂતી છે તો બીજી તરફ નવા અને જટિલ પડકારો પણ છે. પણ દેશની ઓળખ માત્ર આંકડાઓથી નથી બનતી, એ તેની સંસ્કૃતિ અને લોકોથી બને છે.
સાચી વાત. ચાલો હવે આપણે દેશના એવા ખૂણામાં જઈએ જ્યાં ટેકનોલોજી અને અર્થતંત્ર કરતાં પ્રકૃતિ અને પરંપરાનું વધુ મહત્વ છે. અરુણાચલ પ્રદેશના ડોંગ ગામમાં પ્રથમ સનરાઈઝ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. અને ડોંગ કોઈ સામાન્ય ગામ નથી. તે ભારતનું સૌથી પૂર્વનું બિંદુ છે. એ જગ્યા જ્યાં દેશમાં સૂર્યનું પહેલું કિરણ પડે છે. વાહ. કલ્પના કરો, આખા દેશમાં જ્યારે અંધારું હોય ત્યારે ડોંગ ગામના મેઓર જનજાતિના લોકો, જેઓ પોતાને સૂર્યોદયના લોકો કહે છે, તેઓ સંગીત અને નૃત્ય સાથે સૂર્યના પહેલા કિરણનું સ્વાગત કરતા હોય છે. મેં ત્યાંના કેટલાક ફોટા જોયા છે અને તે દ્રશ્ય ખરેખર અદ્ભુત હોય છે. આ તો માત્ર એક ફેસ્ટિવલ નથી, આ તો પોતાની ઓળખની ઉજવણી છે. અને આ પ્રકારની ઉજવણીઓ હવે સરકારી યોજનાઓનો પણ ભાગ બની રહી છે, ખરું ને? બિલકુલ. આ ફેસ્ટિવલ સ્વદેશ દર્શન 2.0 યોજનાનો ભાગ છે. સરકાર હવે સમજી રહી છે કે પ્રવાસનનો અર્થ માત્ર તાજમહેલ કે મોટા કિલ્લાઓ નથી. હા. ભારતની ખરી ઓળખ આવા અનોખા સાંસ્કૃતિક અને કુદરતી વારસામાં છુપાયેલી છે. આવો જ બીજો એક પ્રયાસ છત્તીસગઢમાં જોવા મળ્યો છે, જ્યાં ભોરમદેવ કોરિડોરનું ઉદ્ઘાટન થયું છે. ભોરમદેવ મંદિરને છત્તીસગઢનું ખજુરાહો પણ કહેવામાં આવે છે. અચ્છા, આ તો સાંસ્કૃતિક વારસાની જાળવણીની વાત થઈ. પણ મને એક વાત ખૂબ જ નવાઈ પમાડી રહી છે. તેલંગાણા, જે ગરમ પ્રદેશ ગણાય, ત્યાં ઠંડા પાણીની રેનબો ટ્રાઉટ માછલીનું પાલન શરૂ થયું છે. હા. આ કેવી રીતે શક્ય બન્યું? અત્યાર સુધી તો આપણે માનતા હતા કે આ માછલી માત્ર હિમાલય જેવા ઠંડા વિસ્તારોમાં જ જોવા મળે છે. તમારો આશ્ચર્ય યોગ્ય છે. આ ટેકનોલોજીનો એક ચમત્કાર છે. આ માટે રીસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ એટલે કે આરએએસ નામની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આરએએસ? સાદી ભાષામાં કહીએ તો તેમણે તેલંગાણામાં એક બંધિયાર જગ્યામાં કૃત્રિમ હિમાલયની નદી બનાવી દીધી છે. આ સિસ્ટમમાં પાણીનું તાપમાન, ઓક્સિજનનું સ્તર અને શુદ્ધતા સતત નિયંત્રિત કરવામાં આવે છે. જેથી માછલીને એવું જ વાતાવરણ મળે જેવું તેને તેના કુદરતી નિવાસસ્થાનમાં મળતું હોય. બરાબર. એટલે કે ટેકનોલોજી ભૌગોલિક અવરોધોને પણ દૂર કરી રહી છે. આનાથી શું ફાયદો થશે? આના બે મોટા ફાયદા છે. એક, ખાદ્ય સુરક્ષા. હવે સ્થાનિક સ્તરે જ પ્રોટીનયુક્ત ખોરાક ઉપલબ્ધ થશે. અને બીજું, ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત. જે ખેડૂતો પરંપરાગત ખેતીમાં સંઘર્ષ કરી રહ્યા છે, તેઓ આવી નવીન પદ્ધતિઓ અપનાવીને પોતાની આવક વધારી શકે છે. આ દર્શાવે છે કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન પરંપરાગત કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. તો આપણે પ્રાચીન વારસાની જાળવણીની વાત કરી, ભૌગોલિક અવરોધોને દૂર કરતી ટેકનોલોજીની વાત કરી, પણ આધુનિક રાજકીય વારસાનું શું? આ સંદર્ભમાં પ્રધાનમંત્રીના ભાષણોનું એક ઉર્દુ સંકલન ખુતબાત-એ-મોદી પણ પ્રકાશિત થયું છે. આ પ્રકારના દસ્તાવેજીકરણનું શું મહત્વ હોઈ શકે? ઐતિહાસિક દૃષ્ટિએ આવા સંકલન ખૂબ જ મહત્વના હોય છે. તે વર્તમાન સમયના નેતૃત્વની વિચારધારા, તેમની પ્રાથમિકતાઓ અને દેશ માટેના તેમના વિઝનનો એક સત્તાવાર દસ્તાવેજ બની જાય છે. એટલે ભવિષ્યના સંશોધકો માટે? હા, ભવિષ્યના ઇતિહાસકારો, સંશોધકો અને રાજનીતિના વિદ્યાર્થીઓ માટે આ એક પ્રાથમિક સ્ત્રોત તરીકે કામ કરે છે. અને ભાષણોનું ઉર્દુ જેવી ભાષામાં સંકલન કરવું એ પણ દર્શાવે છે કે સંદેશને વ્યાપક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.